કોકદીક મારી હાથ પેઢીના વડવાએ તો નહીં, મારી 52 પેઢીના વડવાએ કોકદીક તને 5 આંગળાના ટેરવે જમાડી બોલે. ઉચાગઢ કોટડાની માથે જહોબીલ દેવી ચામુંડ સામે લાગ માંડ્યા, ક્યાં કે મારા બાપનો વ્યવહાર. મળી દુનિયામાં એ માં કણ ટપોરો નો હોય ગણબડનો વ્યવહાર સામો. ઉંમર થઈ મારા જાફલાની. એ દેવી ચામુંડી સામે લાગ માંડ્યો, મારા બાપની દેવી ક્યાં ગુડડ થઈ હોય. વળી આ ધરતીની માથે દુનિયાના માણસો રેન તાળા એ મારી પાસે મનની માલિકા કામ માંગે, દેવી ચામુંડા તું પૂરા કરી દેશો. આ તારા જહલા બાના તારી ભુવાની હવે એ મારી ચામુંડા હવે જવાની તૈયારી થઈ. માં મને એક દીકરો દઈ દે સામો. મળી કાલ હવારે તારો બાના તારી ભુવો ભરી જાહે ને તેથી દુનિયા મને ને પણ દેવી ચામુંડા તને તારો મહેશનો બે છે હો. કાલ હવારે તારા જહલાના ધોરાની માથે ધોડીને ખાવતી નહીં હો. મન દુનિયામાં દેવીને મારા વિહામાં ટપોરાનો આવડે પ્રિયા ધણી બોલો બાપ દુનિયાના ચાર છેડાને માલિકા ધૂણવા વયો જા. એ મને તારા વડવાની કમાઈને 5 ડગલા મોર રાખ અને મેલા મહાણમાં ચાતર નાખને જો તારી રોગણીએ મહેશનો બેહવા દઉં ને તેની તારા વડવાની કમાઈમાં ત્યાં ખોટ પેડી કહેવાય હો.
મારી રાજાએ રેવતને પલાયણો મારી આધિયા સકત કે મેં પલાયણો ડાલામાં ફોકે હરીશી મારી 2300 ઝાલાવાડમાં મારી આધિયા સકત તારે તોરણને બાંધવા નોતા ધરતી નોતા મંડાણ એ નોતા આકાશ નોતા પાતાળ નોતા ચાંદો નોતા સૂરજ નોતા નવ લખાતા રાહો પહેલી તાલી પાડી મારા બ્રહ્માજીને પ્રગટ કર્યા આ ધરતીની માથે જળ બંબાકાર હતું જેની મારી આધિયા સફેદ બ્રહ્માજીને પ્રગટ કરીને કે બ્રહ્માજી મારી આઈને વરો આપણે ધરતીની માથે રચના કરવી છે હો અરે તું તો મહા કહેવાય આદિ અનાદિની જોગ પહેલાની અસલ જોગણી મારી આધિયા સખત કહેવાય હો બીજી તાલી પાડીને વિષ્ણુજીને પ્રગટ કર્યા ત્રીજી તાલી પાડી મારા ભોળિયાનાથને પ્રગટ કર્યા જેની મારા ભોળિયાનાથે પાર્વતીને એ આદ્યા શક્તિને વચને બાંધ્યા કે મારી આજે પૈણો પણ તારી આજે પૈણો 108 હવન કુંડની માલિકા હોમાવ અને હોમાતા પાર્વતી બહાર રહ્યા ને ત્યારે પાર્વતી નામ પડ્યું તેથી મારા ભોળિયાનાથે એની આજે લગ્ન કર્યા હતા એ આદ્યા શક્તિ તો हाँ जोगी बाबा हाँ
તબલે વરલા આડા ઘોડો ના